બ્રહ્મ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. બ્રહ્મ પુરાણના અત્યાર સુધીમાં આપણે 13 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 14મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. મુનિઓએ કહ્યું, એ મહાભાગ સૂતજી, હવે અમે ભુવઃ વગેરે લોકનું ગ્રહોની સ્થિતિનું તથા એમના પરિમાણનું યથાર્થ વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપાપૂર્વક કહો. લોમહર્ષણજી કહે છે, સૂર્ય અને ચંદ્રમાના કિરણોનો સમુદ્ર, નદીઓ અને પર્વતો સહિત જેટલા ભાગમાં પ્રકાશ ફેલાય છે એટલા ભાગને પૃથ્વી કહે છે. પૃથ્વી વિસ્તૃત હોવાની સાથે ગોળાકાર છે. પૃથ્વીથી 1,00,000 યોજન ઉપર સૂર્યમંડળ સ્થિત છે અને સૂર્યમંડળથી 1,00,000 યોજન દૂર ચંદ્રમંડળ સ્થિત છે. ચંદ્રમંડળથી 1,00,000 યોજન ઉપર સંપૂર્ણ નક્ષત્ર મંડળ પ્રકાશિત થાય છે. નક્ષત્ર મંડળથી 2,00,000 યોજન ઉપર બુધ સ્થિત છે. બુધથી 2,00,000 યોજન શુક્ર સ્થિત છે. શુક્રથી 2,00,000 યોજન મંગળ તથા મંગળથી 2,00,000 યોજન ઊંચે દેવગુરુ બૃહસ્પતિ સ્થિત છે. બૃહસ્પતિથી 2,00,000 યોજન ઉપર શનેશ્વર છે અને તેમનાથી 1,00,000 ઉપર સપ્તર્ષિ મંડળ સ્થિત છે. સપ્તર્ષિઓથી 1,00,000 યોજન ઉપર ધ્રુવ છે, જે સમસ્ત જ્યોતિર્મંડળના કેન્દ્ર છે. ધ્રુવથી ઉપર મહરલોક છે, જ્યાં 1 કલ્પ સુધી જીવિત રહેનારા મહાત્મા પુરુષો નિવાસ કરે છે. તેનો વિસ્તાર 1 કરોડ યોજન છે. તેના ઉપર જનલોક છે, જેનો વિસ્તાર 2 કરોડ યોજન છે. ત્યાં શુદ્ધ અંતઃકરણના બ્રહ્મકુમાર, સનંદન વગેરે મહાત્માઓ રહે છે. જનલોકથી ઉપર તેનાથી 4 ગણા વિસ્તારનો તપલોક છે, જ્યાં શરીર રહિત વૈરાજ વગેરે દેવતાઓ રહે છે. તપલોકથી ઉપર સત્યલોક છે, જે તેનાથી 6 ગણા વિસ્તારનો છે. ત્યાં સિદ્ધ વગેરે તથા મુનિજનો નિવાસ કરે છે. તે પુનર્જન્મ અને પુનર્મૃત્યુનું નિવારણ કરનાર લોક છે. જ્યાં સુધી પગપાળા જઈ શકાય તેવી પાર્થિવ વસ્તુ છે તેને ભૂલોક કહે છે. તેનો વિસ્તાર પહેલાં જણાવી દેવામાં આવ્યો છે. ભૂમિ અને સૂર્યના મધ્યમાં જે સિદ્ધ અને મુનિઓ દ્વારા સેવિત પ્રદેશ છે તેને ભૂર્વલોક કહેવાય છે. આ જ બીજો લોક છે. ધ્રુવ અને સૂર્યની વચ્ચેનું જે 14,00,000 યોજનનું વિસ્તૃત સ્થાન છે તેને લોક સ્થિતિના વિચારકોએ સ્વર્ગલોક કહ્યો છે. ભુવ, સ્વઃ આ ત્રણને જ ત્રિલોક, ત્રૈલોક્યા કહે છે. વિદ્વાનો આ ત્રણેય લોકને નાશવાન કૃતક કહે છે. એ જ પ્રમાણે ઉપરના જે જન, તપ અને સત્ય લોક છે તે ત્રણેય અવિનાશી અકૃતક કહેવાય છે. કૃતક અને અકૃતકની વચ્ચે મહરલોક છે, જે કૃતકાકૃતક કહેવાય છે. એ કલ્પના અંતમાં જનશૂન્ય થઈ જાય છે, પરંતુ નાશ પામતો નથી.
હે બ્રાહ્મણો, આ પ્રમાણે આ 7 મહાલોક બતાવવામાં આવ્યા છે. પાતાળ પણ 7 જ છે. આ સંપૂર્ણ બ્રહ્માંડનો વિસ્તાર છે. આ બ્રહ્માંડ ઉપર, નીચે તથા કિનારાઓ તરફથી એ જ રીતે અંડકટાહ દ્વારા ઘેરાયેલું છે. જેમ કોઠાનું બીજ બધી બાજુથી છોતરાથી આવૃત રહે છે, ત્યાર પછી સંપૂર્ણ અંડકટાહથી 10 ગણા વિસ્તારના જળના આવરણ દ્વારા આ બ્રહ્માંડ આવૃત છે. એ જ પ્રમાણે જળનું આવરણ પણ બહારથી અગ્નિમય આવરણથી ઘેરાયેલું છે. અગ્નિ વાયુથી, વાયુ આકાશથી અને આકાશ મહત્તત્વથી આવૃત છે. આ પ્રમાણે આ 7 આવરણો એકબીજાથી 10 ગણા મોટા છે. મહત્તત્વને આવરી લઈને પ્રધાન પ્રકૃતિ સ્થિત છે. પ્રધાન અનંત છે, તેનો અંત નથી અને ન તેના પરિણામની કોઈ સંખ્યા છે. તે અનંત તથા અસંખ્યક છે. તે જ સંપૂર્ણ જગતનું ઉપાદાન છે. તેને જ પરા પ્રકૃતિ કહે છે. તેની અંદર આવા કરોડો બ્રહ્માંડ સ્થિત છે. જેમ લાકડામાં અગ્નિ અને તલમાં તેલ વ્યાપ્ત છે, તે જ પ્રમાણે પ્રધાન અર્થાત પ્રકૃતિમાં ચેતન પુરુષ વ્યાપ્ત છે. આ પ્રકૃતિ અને પુરુષ એકબીજાના આશ્રિત રહીને ભગવાન વિષ્ણુની શક્તિથી સ્થિત છે. શ્રી વિષ્ણુની શક્તિ જ પ્રકૃતિ અને પુરુષના અળગા અને ભેગા થવામાં કારણ છે. હે વિપ્રવરો, તે શક્તિ જ સૃષ્ટિ સમયે પ્રકૃતિમાં મોક્ષનું કારણ બને છે. જેમ વાયુ જળકણોમાં રહેનારી શીતળતાને ધારણ કરે છે, તે જ રીતે ભગવાન વિષ્ણુની શક્તિ પ્રકૃતિ પુરુષરૂપી સમસ્ત જગતને ધારણ કરે છે. જેમ પ્રથમ બીજથી મૂળ, થડ અને શાખા, ડાળ વગેરે સહિત વિશાળ વૃક્ષ ઉત્પન્ન થાય છે, પછી એ વૃક્ષમાંથી અન્ય બીજ ઉત્પન્ન થાય છે અને એ બધા બીજમાંથી પહેલાના જેવા જ વૃક્ષો ઉત્પન્ન થતા રહે છે. એ જ પ્રમાણે પહેલા અવ્યાપકૃત પ્રકૃતિથી મહત્તત્વ વગેરે ઉત્પન્ન થાય છે. પછી તેમનાથી દેવતા વગેરે ઉત્પન્ન થાય છે. દેવતાઓ વડે તેમના પુત્ર અને તે પુત્રોના પણ પુત્રો થયા કરે છે. જેમ એક વૃક્ષથી બીજું વૃક્ષ ઉત્પન્ન થાય ત્યારે પેલા વૃક્ષમાં કોઈ ક્ષતિ થતી નથી, તે જ પ્રમાણે નવા ભૂતોના સર્જનથી ભૂતોનો હ્રાસ થતો નથી. જેમ નિકટવર્તી હોવાથી આકાશ અને કાળ વગેરે પણ વૃક્ષના કારણ છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિ સ્વયં વિકૃત થયા વિના સંપૂર્ણ વિશ્વના કારણ હોય છે. જેમ અનાજના બીજમાં મૂળ, નાળ, પાન, અંકુર, કાંડ, પેરી, છોડું, ફૂલ, દૂધ, અન્ન, ભૂસું અને કણ આ બધું જ રહે છે તથા અંકુરિત થવા યોગ્ય કારણ સામગ્રી મળતા પ્રગટ થઈ જાય છે, તે જ પ્રમાણે જુદા જુદા કર્મોમાં દેવ વગેરે બધા શરીર સ્થિત રહે છે તથા કારણભૂત શ્રી વિષ્ણુ શક્તિનો આશ્રય મળતા જ પ્રગટ થઈ જાય છે. તો અહીંયા બ્રહ્મપુરાણનો 14મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 15મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો.
શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.